લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં મિરેકલ ગ્લોબલ સ્કૂલ દ્વારા ટાઉન હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. ઉપલેટામાં મિરેકલ ગ્લોબલ સ્કૂલ દ્વારા ટાઉન હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ તો દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મહિલા દિવસને લઈ ઉપલેટા મિરેકલ ગ્લોબલ સ્કૂલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના બાળકોએ વિવિધ થીમ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને મહિલાઓને આગવું પ્રાધાન્ય આપ્યું હતું, જેથી લોકોને મહિલાઓ પર ગર્વ થાય અને લોકોને જાગૃત કર્યા હતા કે આજના યુગમાં મહિલાઓનું પણ ઊંચું યોગદાન છે અને ફક્ત પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ અભ્યાસથી લઈ દરેક ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઈએ. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ રૂહી છે. આજે અમારી મિરેકલ ગ્લોબલ સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હતો. તેમાં બધાએ ખૂબ સરસના નાટક કર્યા, સંસ્કૃતિ પ્રોગ્રામ થયા, બધાના માતા પિતા આવ્યા હતા, વિદ્યાર્થીઓને ખૂબ મજા કરી, બધાએ ખૂબ મજા કરી. મારું નામ છે હેત. હું ભણું છું મિરેકલ ગ્લોબલ સ્કૂલમાં. આજે છે 8 તારીખ વુમન્સ ડે ઇન્ટરનેશનલ. આજ અમારી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો અને બધાને ખૂબ મજા આવી. આજે હતો મિરેકલ ગ્લોબલ સ્કૂલનો એન્યુઅલ ફંક્શન, જેમાં મહિલાઓની અસ્તિત્વની બારેમાં વાત થઈ. મારું નામ છે હેત સિંગાળા. मैं आशा बेदानिया, ट्रस्टी ऑफ मिरेकल ग्लोबल स्कूल की ओर से आज हमारे वार्षिक उत्सव के बारे में बताना चाहती हूँ. आज हमारे स्कूल में वुमेन्स डे की थीम पर, जिसका नाम था अस्तित्व द फियरलेस हीरोज, बनाया गया, जिसमें बच्चों ने बहुत ही प्रेरणादायक कृतियां रजू की. इस थीम का एक ही मतलब था कि समाज को एक मैसेज देना कि स्त्रियां है वो समाज की असली ताकत है. आज तक बेटियों को बहुत ही कमजोर माना जा रहा था, लेकिन इस कार्यक्रम के द्वारा हम एक जागृति फैलाना चाहते हैं कि सपने सीमाओं से बड़े होते हैं. एक लड़की का एक बेटी के रूप में, एक पत्नी के रूप में, एक बहू के रूप में समाज में बहुत ही बड़ा योगदान होता है, लेकिन जब वो ठान लेती है तो उसके लिए कुछ भी असंभव नहीं होता. थैंक यू.